ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો હવે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમીમાં બધા જ લોકો રાત્રે બરફ ગોળો કે આઈસ ગોળો ખાવા જતા હોય છે। તો એ ગોળો તમારે બહાર ખાવા જવાની પણ જરૂર નહીં પડે તેવો ટેસ્ટી એકદમ નેચરલ સ્વાદ સાથે ફ્રૂટ આઈસ ગોલા બનાવી હું તમને એની રેસીપી શેર કરીશ, જેને આપણે ફ્રૂટ આઈસ ડીશ પણ કહી શકીએ। તો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો। આઈસ ગોળો કે બરફ ગોળો બનાવવા માટે મેં અહીંયા તરબૂચ લઈ લીધું છે અને આજે હું અહીંયા તરબૂચનું આઈસ ગોળો બનાવીશ, જેને આપણે વોટરમેલન આઈસ ગોલા પણ કહી શકીએ। તો આ તરબૂચ છે એ 2.5 કિલો જેવું તરબૂચ મેં લઈ લીધું છે અને આ રીતે બહારથી લાવીએ એટલે કટ કરીને લાવીએ એટલે આ રીતેનું કટ કરીને આપણને આપતા હોય છે। તો આ રીતેનું લાલ એવું પાક્કું આપણે તરબૂચ લેવાનું, જેથી સરસ એવું મીઠું આવતું હોય છે। તો બધી જ બાજુથી આપણે પહેલાં તો તરબૂચને કટ કરી દઈશું। ધીરે ધીરે કરી આપણે તરબૂચના આ રીતે ટુકડા કરી દઈશું અને ટુકડા આપણે એ રીતે કરવાના કે નીચે છાલનો ભાગ રહે અને ઉપર તરબૂચનો વધારે પડતો લાલ કલરનો જે ભાગ હોય છે તરબૂચનો એ રહે। તો આ રીતે ઉપર તમે જોઈ શકો છો કે તરબૂચનો ભાગ છે અને નીચે છાલનો ભાગ છે। હજી આ થોડું એવું જાડું છે તો હું વચ્ચેથી એને પતલું કરી અને બંને પીસ કરી અને આ રીતે આપણે રેડી કરીશું। તો મેં જે બધું જ તરબૂચ લીધું હતું એ બધાનો હું અહીંયા આઈસ ગોલા નથી બનાવવાની, જેટલા પીસ તમારે જોઈએ એટલું લઈ અને બીજું સાઈડમાં રાખી દેવાનું। એના પીસ કરીને ખાઈ શકો છો કે જ્યુસ બનાવીને પણ તમે પી શકો છો। તો મેં અહીંયા આઈસ ગોલો બનાવવા માટે 3 ટુકડા તરબૂચના કરી દીધા છે અને 3 લઈ લીધા છે અને જે વધ્યું છે એ તરબૂચ મેં સાઈડમાં રાખી દીધું છે। તરબૂચમાં થોડો એવો બિયાનો ભાગ હોય છે એ બધા જ બિયા આપણે અંદરથી પહેલાં તો દૂર કરી દઈશું। તો આ રીતે બિયા ના આવે એનું પણ આપણે વધારે ધ્યાન રાખવાનું। તો બધા ટુકડા છે એમાંથી બિયા આપણે પહેલાં તો દૂર કરી અને રેડી કરી દઈશું। તો આ રીતે મેં 3 ટુકડા રેડી કરી દીધા છે અને આ પ્લેટ સાથે આપણે આ 3 ટુકડાને ફ્રીઝરમાં રાખવાના છે, ફ્રીજમાં નથી રાખવાના, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। અને આ રીતે ખુલ્લા જ આપણે ફ્રીઝરમાં રાખીશું, જેમ આપણે બરફ જમાવતા હોઈએ છીએ એ રીતે આ જે 3 ટુકડા છે એને પણ એકદમ કડક જેવા બરફ જેવા બનાવીને આપણે રેડી કરવાના છે। તો એને ફ્રીઝરમાં રાખી દઈએ। મેં એ 5 થી 6 કલાક માટે ફ્રીઝરમાં રાખ્યા હતા અને મેં આ રીતે નીકાળ્યા તો તમે જોઈ શકો છો કે એકદમ કડક બરફ જેવા થઈને રેડી થયા છે। અત્યારે ઉનાળાની ગરમી હોય છે એટલે થોડો સમય આપણે વધારે અંદર રાખવા પડે છે। તો આ રીતે જે ટુકડા સરસ એવા જામી બરફ જેવા થયા છે એને આપણે હવે આઈસ ગોલા બનાવી અને રેડી કરીશું। એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને બાઉલમાં આપણે આ રીતેની જે છીણી આવે છે એ છીણી લઈ લઈશું અને છીણી છે એ તમારે એકદમ મોટી હોય એ લો તો વધારે સારું। તો આ રીતે છીણીની મદદથી જે 3 પીસ છે એ પીસને આપણે છીણવાના છે। આ રીતેની નીચે છીણ પડશે। જ્યારે તમે છીણશો એટલે તમને હાથમાં પણ જે ટુકડો હોય છે એકદમ ઠંડો હોય છે એટલે એકદમ ઠંડુ એવું લાગશે, પરંતુ આ રીતે જો તમે બનાવશો તો એકદમ નેચરલ એવો આઈસ ગોલો બની અને તૈયાર થશે। આ રીતે બધી જ છીણ કરી અને હું બધા ટુકડાની રેડી કરી દઈશ। તો મેં આ રીતે છીણ કરીને રેડી કરી છે। જો છીણી મોટી હશે તો તમારી છીણ એકદમ ઝડપથી તૈયાર થઈ જશે। તો આપણે જ્યારે આઈસ ગોલા ખાતા હોઈએ ત્યારે ઉપર તમારે કોઈ મનપસંદ તમે ગાર્નિશિંગ કરતા હોય છો, કોઈ પણ મનપસંદ કલર પણ એડ કરાવતા હોય છો। તો આપણે પણ ઉપર થોડું એવું ગાર્નિશ કરીશું, થોડી એવી કોપરાની છીણ ઉપર એડ કરીશું। મેં અહીંયા કાજુ, બદામ અને દ્રાક્ષ થોડી એવી લઈ લીધી છે, એ પણ આપણે ઉપરથી ગાર્નિશ કરી દઈશું। તો મેં અહીંયા થોડી એવી કલરફુલ તૂટી ફૂટી લઈ લીધી છે અને આ તૂટી ફૂટી છે એ મેં ઘરે જ બનાવેલી છે। તો આ એકદમ નેચરલ અને ટેસ્ટી અને બહાર જેવી જ બનીને તૈયાર થાય છે, એ પણ આપણે થોડી ગાર્નિશ કરી દઈશું। ચેરી મારી પાસે થોડી એવી પડી હતી તો એના પણ નાના ટુકડા કરી આપણે ગાર્નિશ કરી દઈશું અને વ્હાઈટ ચોકલેટના નાના નાના ટુકડા આ રીતે ઉપર આપણે ગાર્નિશ કરીશું। માનો માઈને ચોકલેટ ખૂબ જ પસંદ છે એટલે હું ઉપર થોડું એવું ગાર્નિશ એનું પણ કરી દઈશ। તો તમને જે મનપસંદ હોય એનાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો। મેં અહીંયા બાઉલમાં 3 થી 4 ટેબલસ્પૂન રોઝ સિરપ લઈ લીધી છે, તો એનાથી પણ થોડું એવું આપણે ગાર્નિશ કરીશું। એનાથી થોડી એવી મીઠાશ પણ આવશે અને ટેસ્ટ પણ એકદમ અલગ આવશે। તો તમને જેવી પસંદ હોય એ રીતે વધારે કે ઓછી તમે સિરપ અંદર એડ કરી શકો છો। જો તમને રોઝ સિરપ પસંદ ના હોય અને બીજી કોઈ સિરપ પસંદ હોય તો એ પણ તમે અંદર એડ કરી અને ટેસ્ટ કરી અને ખાઈ શકો છો। તો આઈસ ગોલો ખાવા માટે રાત્રે બહાર જવાની પણ જરૂર નહીં પડે તેવો એકદમ સસ્તામાં અને ઝટપટ બનીને ઘરે તૈયાર થઈ જાય તેવો
ફ્રૂટ આઈસ ગોલો બનાવી મેં તમને એની રેસીપી શેર કરી છે. તો આ ગરમીમાં તમે પણ મારી આ રેસીપીથી એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો.